હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ચલો, વંશુ સવારમાં ઉઠીને એની કારને કારથી રમે છે અને બાજુમાં કામ ચાલે છે એટલે અવાજ આવે છે. શું? જો વંશુને આઈમાં ફરીથી થયું છે. વંશુ શું? આંખ બતાવી દે દીકરાને. તો ગાઈઝ, અહીંયા મારી ચા ઉકળે છે, મારી ને યશપાલની. અહીંયા થાય છે વંશુનું દૂધ અને અહીંયા નહીં નીકળી છું. હમણાં મેં બતાવ્યું એમ વંશુ રમે છે અને ચા પાણી પીને આગળ કંઈક કામકાજ કરીએ. 1 hour later. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આફ્ટર સો લોંગ. આઈ નો બહુ જ ટાઈમ થઈ ગયો છે, બટ બહુ બધી અપડેટ્સ બી છે. આઈ વિલ શેર વિથ યુ ઓલ આ જ વ્લોગમાં શું હતું ને કેમ હતું, કેમ નથી વ્લોગ્સ બનાવતી, બધું જ. તો સ્ટે ટ્યુન્ડ. અત્યારે તો હું ખાલી વેલકમ કરું છું તમને બધાને આફ્ટર સો લોંગ. બટ હવે મેં ડિસાઈડ કર્યું છે કે હું વ્લોગ્સ પણ બનાવીશ, લાઈવ બી કરીશ અને શોર્ટ્સ પણ મૂકીશ. તો હવે હું ટોટલી યુટ્યુબ પર એક્ટિવ રહીશ અને તમને બધાને મારા વ્લોગ્સ ને બધું જ અપડેટ્સ જોવા મળશે. સો સ્ટે ટ્યુન્ડ. A few moments later. તો ગાઈઝ, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને લોકોને ખબર જ છે કે અમે લોકો નવા ઘરમાં શિફ્ટ થયા છીએ રિસેન્ટલી, વેરી રિસેન્ટલી. એક્ઝેક્ટ કહું તો અમે લોકો ડિસેમ્બરમાં શિફ્ટ થયા આ નવા ઘરમાં. તો ડિસેમ્બર પહેલાં હું અને યશપાલ બંને આ ઘરના ઇન્ટિરિયરમાં એટલા દોડાદોડ થતી હતી અને રોજે રોજ કંઈકનું કંઈક નવું લાવવાનું હોય કે અમારે જોવા આવવાનું હોય. જે બન્યું છે એ બરોબર બન્યું છે, જેવું અમને જોઈતું હતું એવું થયું છે કે નહીં, એ બધું જોવા કરવાનું. ને એનું ઓલમોસ્ટ એવરી ડે અમે લોકો આ ઘરની વિઝિટ કરતા હતા. અને એની પહેલાં જ્યારે એન્ડ મુમેન્ટ પર બધું હતું ત્યારે બહુ જ સખત દોડાદોડી થતી હતી. અને પ્લસ પતિ ગયા પછી અમારે જે વાસ્તુ રાખવાનું હતું એની દોડાદોડી હતી. તો એ બધી દોડાદોડી હતી, એ બધું પત્યું. એની પછી શિફ્ટિંગ. તો શિફ્ટિંગ કર્યું અને જે લોકોએ નવા ઘરમાં શિફ્ટ થયા હશે એમને ખબર હશે કે શિફ્ટ કરીએ એટલે બધું કામ પૂરું ના થઈ જાય. ત્યારથી જ સ્ટોરી એકચ્યુઅલ સ્ટાર્ટ થાય. બિકોઝ શિફ્ટિંગ પછી અમે લોકો જે વસ્તુ ક્યાં ગોઠવવું છે, શું કરવું છે, એક વાર મૂકી દીધા પછી બી અમને એમ થાય કે અહીંયા નહીં, અહીંયા વધારે સારું લાગે છે. તો એ બધામાં અમે લોકો એટલા બિઝી થઈ ગયા હતા. આખો દિવસ હું ને મારા સાસુ તો બધું ગોઠવવામાં જ લાગેલા રહેતા હતા. કે કિચન ગોઠવતા સૌથી પહેલાં હું તમને કહું, અમને લોકોને 3 days થયા હતા. આખા 3 days કિચન ગોઠવતા. પોતપોતાના રૂમ ને પોતપોતાનો સામાન તો અમે જાતે જ ગોઠવ્યો હતો, પણ એના સિવાય બી બીજું ઘણું બધું હોય જે ગોઠવવામાં બહુ ટાઈમ ગયો. અને એમાં પછી મારે બ્રેક પડી ગયો અને પછી હું થોડી આળસાઈ ગઈ કે હવે મને નથી મજા આવતી, નથી કરવું. ને એડિટિંગમાં ટાઈમ જાય, ઇટ ઇઝ સો ટાઈમ ટેકિંગ, યુ ઓલ નો. અને પછી વંશુની સ્કૂલ સ્ટાર્ટ થઈ, નવી સ્કૂલનું બધું, સ્કૂલે જ પણ નવા ક્લાસનું ને બધું, એમાં બધામાં બિઝી હતી. પ્લસ મારું માઇન્ડસેટ એવું થઈ ગયું હતું કે બહુ વ્યૂઝ નથી આવતા, વ્યૂઝ ડાઉન થઈ ગયા હતા, આમ તેમ. એના લીધે થઈને મને મન નહોતું થતું, ઓછું મન થતું હતું કે હું કંઈક મૂકું. તો પણ હું વચ્ચે શોર્ટ્સ ને એવું બધું મૂકતી હતી. ઇન બિટવીન અમે 2 થી 3 વાર ફરીને બી આવ્યા બહાર, પણ ત્યાં પણ મને બહુ વ્લોગ્સ બનાવવાની ઈચ્છા ના થઈ, ટુ બી ઓનેસ્ટ. કેમ કે એવું થતું કે બહાર આવીશું તો ચલો આટલું બધું અમે જે હસલ કરી બધું બનાવવામાં ને ગોઠવવામાં ને રહેવા આવ્યા ને આ તે, એટલે પછી થોડો મને ફ્રી ટાઈમ જોઈતો હતો, મી ટાઈમ જોઈતો હતો. સો મેં નહોતા બનાવ્યા વ્લોગ્સ. અને એમ ચાલતું ગયું તો ગેપ બહુ જ લાંબો થઈ ગયો. સો નાવ આઈ હેવ ડિસાઇડેડ કે હવે નહીં ગેપ પડવા દઉં, હવે કન્ટિન્યુ રાખીશ. કન્ટિન્યુ મતલબ રોજ નહીં તો એકાદ દિવસ છોડીને એકાદ દિવસ જે બી મારા લાઈફમાં થતું હશે એનો વ્લોગ્સ બનાવીશ અને અપલોડ કરીશ. એટલીસ્ટ હું કન્સિસ્ટન્ટ રહીશ સો દેટ મારા વ્યૂઝ બી ડાઉન ના થાય. તો આવું બધું હતું અને એ થઈ ગયું. સો હું તમને હજી એક બીજી વાત કહું કે ઘર અમે લોકો ઇન્ટિરિયર કરાવી દીધું બધું. હજી પણ સ્ટીલ એવી અમુક ડેકોરેશનની વસ્તુઓ છે જે અમારે લાવવાની બાકી છે. આટલો ટાઈમ થઈ ગયો તોય, બિકોઝ અમારે હવે ઉતાવળ નથી કરવી. અમે ઘર બનાવવામાં ને એ બધામાં ઉતાવળ કરી કેમ કે અમે બીજા ઘરે રેન્ટ પર રહેતા હતા, તમને ખબર જ હશે. તો રેન્ટ પર રહેતા હતા એટલે અમારે ત્યાં પણ 8 મહિના થઈ ગયા હતા રેન્ટ પર રહેતા.
એટલે અમને એવું હતું કે જલ્દી એ ઘર બી અમે ખાલી કરીએ, તો આ ઘરમાં શિફ્ટ થઈ જઈએ, પછી અમે અહીંયા જે બી કરવું હશે એ કરીશું. સો એ ટાઈમે અમે લોકોએ ઉતાવળ કરી, એટલે હવે જે આર્ટ પીસીસ છે કે શો પીસીસ છે કે વોલ આર્ટ્સ છે, એ બધું વસ્તુ લાવવામાં અમે ઉતાવળ નથી કરી રહ્યા. અમે બહુ જ બધી જગ્યાએ ફરી રહ્યા છીએ અને એ બધું 10 વાર જોઈને ક્યાં અમને સારું વધારે મળે છે ત્યાંથી લેવા માંગીએ છીએ. એટલે અમે એ વસ્તુ બાકી રાખ્યું છે સ્ટીલ. અને એટલે જ હું હોમ ટૂર વ્લોગ પણ નથી લાવી રહી, નહીં તો હું હોમ ટૂર બહુ જલ્દી લાવી દે. પણ મને એવું છે કે હું બધું જ વસ્તુ એકવાર થઈ જાય પ્રોપર, બધી જગ્યા ફીલ થઈ જાય, એની પછી હું હોમ ટૂર વ્લોગ લાવું, રાઈટ? એટલે આવું બધું બહુ બધું બોલી એટલે ફંબલ થઈ ગયું ને એ બી આટલા ટાઈમ પછી. સો તમે લોકો પ્લીઝ એડજસ્ટ કરજો અને સમજજો મારી ફિલિંગ્સ. સો એ જ બધું છે. પણ હવે મળશે તમને રેગ્યુલર વ્લોગ્સ. અને અહીંયા આવી ગયો છે મારો દીકો. વંશરાજ, તારું શું કેવું છે? કંઈક કહી દે. અચ્છા, ઓકે. એને આંખમાં દુખે છે એટલે એ કંઈ બોલતો નથી. બટ જો હું ને મારો બાઉ એકલો જ છીએ ઘરે. બીજી અપડેટમાં એ બી કહું કે મારા ઇનલોઝ જાત્રાએ ગયા છે, એટલે લાસ્ટ હવે તો એમને થઈ ગયા 8-9 દિવસ. આ થર્સડે કે ફ્રાઈડે આવી જવાના છે એ લોકો. એટલે એ લોકો ગયા હતા 10 કે 11 ડેઝની ટૂર હતી એમની. 16ના તો એ લોકો વાપસ આવવાના છે, પણ એ લોકોની આટલા દિવસની ટૂર હતી એમ, 10 ડેઝ કે 11 ડેઝની. તો એ લોકો ગયા છે નેપાળ, પશુપતિનાથ, પછી છપૈયા, અયોધ્યા, બધી જે જગ્યા કવર થતી હોય એ બાજુની એમણે કવર કરી છે. અને મારા સસરા સૌથી ખુશ હતા જ્યારે એ રામ મંદિર જઈ આવ્યા. સો અમારે બી જવું છે એકવાર. હવે જો ક્યારે હુકમ થાય છે ને ક્યારે જઈ શકીએ. બટ હમણાં તો હવે અમે લોકો એકલા જ છીએ. યશપાલ ગયા બહાર એમના કામે. સો હું ને વંશુ છીએ. હવે લંચમાં શું બનાવીએ આપણે વંશુને પૂછીએ. વંશુ, શું ખાવું છે લંચમાં? પડ્યું તો છે ભીંડા. નહીં ખાવા? ના બાબા, અમે લોકો જંક ફૂડ આટલા 10 ડેઝમાં આઈ થિંક ઘણું બધું ખાઈ લીધું. એટલે પોટેટો પણ ડીપ ફ્રાઈડ હોય ને બેટા, એટલે એ જંક ફૂડ કહેવાય. તો કંઈ નહીં, હું તને પેલા ચણાના લોટના પુડલા બનાવી દઉં. પુડલા તો તને બહુ ભાવે છે. હા, તો ચલો ફાઇનલી ડિસાઈડ થયું અમે લોકો પુડલા ખાઈશું. બિકોઝ પુડલા હેલ્ધી બી હોય અને એને ભાવે બી છે. એ ઇઝીલી ખાઈ લે છે. સો એ કહીશું, કેમ કે રોટલી શાક ખાતો નથી એ. શાકમાં બહુ જ એને ચૂઝી છે, અમુક જ શાક ભાવે ને એવું. એટલે સો બનાવશું પુડલા. ગાઈઝ, અહીંયા ચણાના લોટનું બેટર મેં રેડી કરી દીધું છે. મેં એમાં કંઈ જ વધારે નાખ્યું નથી, ખાલી મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું. એટલું, અરે ધાણા જીરું નહીં, સોરી, ગરમ મસાલો, એટલું જ નાખ્યું છે. કેમ કે કોથમીર નાખવાની હતી પણ એ સારી નથી, બગડી ગઈ છે, સો નથી નાખવી. અને એક પ્રો ટીપ આપું તમને લોકોને, જેને ના ખબર હોય એની માટે કહું છું. આ ચણાના લોટના પુડલા જેના ડ્રાય ઉતરતા હોય એ લોકોને પલાળીને મૂકી રાખવાનું અને બને એટલું વધારે એને પાણીવાળું રાખવાનું. પાણી જેટલું અંદર વધારે હશે એટલું વધારે સોફ્ટ થશે. અધરવાઇઝ ચણા હોય એટલે એ ડ્રાય થઈ જાય, એ ઓબ્વિયસ છે. સો જેને ના ખબર હોય એની માટે આ હતી ટીપ. તો ગાઈઝ, ચણાના લોટનું બેટર પલળે ત્યાં સુધી હું પપીતા કટ કરીને પપીતા ખાઈશું હું ને વંશુ. બિકોઝ આ બહુ દિવસથી ફ્રીજમાં પડ્યું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ કાપીને જોવું કેવું છે. સારું હોય તો વી વિલ ઈટ, અધરવાઇઝ વી વિલ નોટ. તો પપીતા તો બહુ જ સરસ નીકળ્યું છે, એકદમ ઓરેન્જ. તો હું ને વંશુ ખાઈશું અમારી ફોક, આ વંશરાજની ફોક. હાઉ ક્યુટ. એ સાવ નાનો હતો ત્યારે અમે લાવ્યા હતા. ત્યારે તો એને કંઈ ખબર નથી કે યુનિકોર્ન નહીં. હવે તો યુનિકોર્ન જોઈને ના પાડે છે કે આ તો ગર્લ્સનું હોય. શું કેવું છે પપીતા? મસ્ત છે, ખાઓ. એક મમ્માને ખવડાવ. 2 hours later. ગાઈઝ, જો મેં પલાળીને રાખ્યું હતું, કેટલું સરસ એની જાતે જ સ્પ્રેડ પણ થઈ ગયું એકદમ ઇઝીલી, અને બન્યું પણ બહુ જ સરસ છે. આ વંશુને સૌથી પહેલાં આપી દઉં. બેટર આટલું છે જેનું બનાવવાનું છે, તો ચલો બનાવી લઈએ.
પણ પલાળી અને પાણી વધારે રાખીએ ને તો આવી જાડી જાડી વાળા બને અને ખાવામાં બી બહુ જ સોફ્ટ બને. આઈ એમ શ્યોર વંશુ વિલ લવ ધીસ. એને હું કેચઅપ સાથે આપીશ. વંશરાજ બેઠો છે જમવા માટે. એને પૂછીએ કે કેવા બન્યા છે પુડલા. વંશરાજ કેવા બન્યા છે? હા પણ શું કેવા બન્યા? ભાયા કે નહીં? મસ્ત ને, વેરી નાઇસ. હજી આપું છું, હા ખાવાનું છે. ચલો વંશરાજ કમ હિયર. વેર આર વી ગોઈંગ? શોપિંગ એટલે ડીઓ ટેપમાં જઈએ છીએ. લેટ સી શું મળે છે ત્યાં. વંશુનું થોડું ઘણું સ્ટેશનરી લાવવાનું છે, એ ખાસ છે. અને ત્યાં જઈને વંશુભાઈ શું લેવાનું કહે છે એ જોઈએ. લેટ્સ ગો. યશકાલ ઇઝ હેવિંગ સમ ટી કેક બીકોઝ એમણે આજે લંચ નથી કર્યું. વાગી ગયા છે 3:30. તો વંશુએ 12 મહિનાનો પેન્સિલનો સ્ટોક કરી લીધો છે. જોઈ લો કેટલી પેન્સિલ્સ લીધી છે. અને ક્રેયોન્સ ને બધું તો અલગ. હજી આમાં બી બહુ બધું છે. વિલ શો યુ ટુ યુ ઓલ લેટર ઓન. મૂકી દે અંદર, મૂકી દે. અમે આવ્યા છીએ બોપલના ટીઆરપી મોલના બેઝમેન્ટમાં જે ડીઓ ડેપ છે ત્યાં. એટલે અહીંયા થોડું લાઇટિંગનું એવું છે, અંધારું લાગતું હશે. વંશુ એને મનગમતી બહુ બધી વસ્તુ લઈ લીધી છે. હું તમને બધું ઘરે જઈને બતાવીશ કે ને વંશુ? બતાવશું ને બધું જ. થોડોક રોવે છે કેમ કે એક વસ્તુ જોઈતું હતું અને એ નહીં ને અમે બીજું અપાયું એટલે. પણ પોઈન્ટ ઇઝ પૈસા બી તો જોવા પડે ને. બહુ વધારે પૈસાનું હોય તો કોઈક દિવસ ના લેવાય, હે રાઈટ? તમે બધા કમેન્ટ કરીને કહેજો એ વાત સાચી છે કે ખોટી. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ડીઓ ડેપમાં જઈને અને શું શું લાયા એ હું તમને બતાવી દઉં. તો મોસ્ટલી તો અમે વંશુનું સ્ટેશનરી લેવા જ ગયા હતા. પણ ત્યાં જઈએ એટલે તમને ખબર જ છે એટલી બધી ના જોઈતાની વસ્તુઓ પણ આવી જ જાય જોડે. અને અમારી જોડે એ જ થયું છે. હું તમને બતાવું. આ બધું વંશુનું 12 મહિનાનું સ્ટેશનરી છે. પછી આપણે હા બાઇક બતાવી દે. એક બાઇક એણે જીદ કરીને લીધું છે. અને આ છે પેલા કીના ચેન છે, કી ચેન. અને અમારા આટલા બધા બક્કલ લઈ લીધા. આ એક માટલી પર ઢાંકવાનું આ. અને 3 આ લીધા છે. અમારે ક્યારના લેવા હતા. આ ગ્લાસના છે. મરચું, હળદર અને ધાણા જીરું ભરવા માટે. હા વાંધો નહીં, કરીએ. અને એક આ લીધું છે સીપર. વંશુ નીચે રમવા જાય ને ત્યારે એમાં પાણી ભરીને લઈ જવા માટે. એકદમ બ્રાઇટ કલરનું લીધું છે સી. અને આ બાઇક. તો આટલું વસ્તુ અમે લઈને આવ્યા છીએ આજે. ઓકે ગાઈઝ, તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ લઉં છું. વંશુ આ બાજુ આવ્યો છે એટલે હું આમ આવી જાઉં. તો વી આર બેક વિથ અવર વ્લોગ્સ. કાલે ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહી દે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. સી યુ. બાય બાય. સી યુ.